કેમ છો મિત્રો? મજામાં ને? સૌ કુશળ હશો. ધોરણ 12 કોમર્સ પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા એ અંતર્ગતનો આ બીજો લેક્ચર. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન 5 માર્ક માટે પૂછાઈ શકે તેવો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. રિપીટ કરું છું, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સ્પષ્ટ કરો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે ખાસ તૈયાર કરવો. આપણે જોયું શરૂઆતમાં કર્મચારી વ્યવસ્થાનો વિસ્તૃત અર્થ. ધંધાકીય એકમમાં કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. આ કર્મચારી વ્યવસ્થાનો વિસ્તૃત અર્થ હતો. પરંતુ હવે આપણે તેનું મહત્વ જોવાનું છે કે કર્મચારી વ્યવસ્થાનું શું મહત્વ રહેલું છે. ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાનું મહત્વ શું રહેલું છે તે બાબત. સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેનું મહત્વ વધતું ગયું. હવે તેનું મહત્વ સૂચવવા માટે આપેલા કંઈક વાક્યો અહીંયા જોઈએ. તો પહેલું જ વાક્ય છે, કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જેમ માનવ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ માનવ શરીર હાડપિંજર જેવું બની જાય છે, તેમ અહીંયા પણ કીધું છે કે એકમમાંથી કર્મચારી નીકળી જાય, એકમમાં કર્મચારી જ જો ન હોય તો પછી એ સ્થિતિ પણ આ હાડપિંજર જેવી જ બની જતી હોય છે. આગળ કહે છે, જળ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારી એ તો વધુ સારા પરિણામ આપી શકે તેમ છે. એટલે કે અહીંયા એવું કહેવામાં આવે છે કે ધંધાકીય એકમમાં યંત્ર હોય છે, યંત્રની આપણે દેખભાળ રાખીએ છીએ, જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. તો કર્મચારી એ તો જીવંત સાધન છે. શું એની દેખભાળ રાખવાથી ઉત્પાદનમાં વધારો ન થઈ શકે? એટલે કે એ તો વધારે સારા પરિણામો આપી શકે તેમ છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારી પર વધુ રહેલો છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. કર્મચારીઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. ઉત્પાદનના બધા સાધનો પૈકી આ શ્રમિક યાની કે કર્મચારી એક જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે. ભૌતિક સાધનો નિર્જીવ છે તો એની અંદર લાગણી અને સ્વમાન ન હોય, પણ કર્મચારી એ તો સજીવ છે તો એની અંદર લાગણી અને સ્વમાન બંને રહેલા હોય છે. અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોનો ખ્યાલ રાખશે. આના માટે અંગ્રેજીમાં સરસ મજાની કહેવત છે, માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. રિપીટ કરું છું, માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોનો ખ્યાલ રાખશે. તો આ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સૂચવતા બહુ ઇમ્પોર્ટન્ટ એવા વાક્યો ઉપર આપેલા છે. હવે તેના મુદ્દાઓ જોઈએ તો આપને ખ્યાલ પડશે કે ધંધાકીય એકમમાં કર્મચારીનું મહત્વ શું રહેલું છે. સંતુષ્ટ, સૌથી પહેલો જ મુદ્દો કીધો છે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ચાલક બળ છે એટલે કે એકમને સતત આગળ ચલાવનાર કોણ? તો કે જે કર્મચારી સંતુષ્ટ હશે, કાર્યનિષ્ઠ હશે, એના થકી એકમ સતત ને સતત આગળ ચાલતું હોય છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. ઉત્પાદનના અન્ય સાધનો જે કાંઈ છે પણ એની સાથે જો કર્મચારીઓ હશે
તો ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બનતું હોય છે, અન્યથા ધ્યેય સિદ્ધિનું કાર્ય ઘણું મુશ્કેલ કે અઘરું રહેલું છે. તો પહેલું મહત્વ સૂચવતો મુદ્દો ચાલક બળ, બીજો મુદ્દો કીધો છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. હવે અહીંયા આપણે એ બાબત જોવાની છે કે ભાઈ કર્મચારીઓથી પ્રવૃત્તિ કઈ રીતના ગતિશીલ રાખી શકાય. તો કે એકમને સતત ગતિશીલ રાખવામાં કર્મચારીનો ફાળો કંઈક વિશેષ રહેલો છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. જો કર્મચારી વ્યવસ્થા જે છે યોગ્ય રીતના થશે તો એકમ સતત આગળ ચાલશે, એની પ્રવૃત્તિ સતત આગળ વધશે. પણ જો એકમ બરાબર નહીં હોય તો એની પ્રવૃત્તિ આગળ વધી શકતી નથી. એટલે એકમમાં યોગ્ય કર્મચારી વ્યવસ્થા હશે તો એકમની દરેક પ્રવૃત્તિને ગતિશીલ બનાવી શકાય છે કે ગતિશીલ રાખી શકાતી હોય છે. મુદ્દા નંબર 3 કહે છે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. શું જરૂરી છે? તો કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. સંચાલનના ઘણા બધા કાર્યો છે. આ કાર્યો પૈકી કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો સાથે માટે જરૂરી છે. તો સંચાલનના કાર્યો આપને ખ્યાલ છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, દોરવણી, અંકુશ જેવા કાર્યો, આ બધા કાર્યો કરવા માટે કર્મચારીની જરૂર પડે. એટલે કીધું સંચાલનના અન્ય કાર્યો, આજે આયોજન કરવું છે તો પણ કર્મચારી વગર નથી થવાનું. વ્યવસ્થા તંત્રની રચના કરવી છે એમાં પણ કર્મચારીની જરૂર પડશે. કોઈને દોરવણી આપવી છે તો પણ કર્મચારીના માધ્યમથી દોરવણી આપી શકાય છે. એટલે આ બધા જ કાર્યો, સંચાલનના અન્ય કાર્યો એ કર્મચારી પર ડિપેન્ડેડ રહેલા છે. મુદ્દા નંબર 5 એકમના હાથ પગ. કોણ એકમના હાથ પગ છે? તો કે કર્મચારીઓ એકમના હાથ પગ છે. કેમ ભાઈ એકમના હાથ પગ? તો કે કર્મચારી હશે તો જ એકમ આગળ ચાલે છે, કર્મચારી નથી તો એકમ આગળ ચાલી શકતું નથી. એટલે એકમને આગળ ચલાવવું હોય તો કર્મચારીનું હોવું જરૂરી છે, કર્મચારીનું અસ્તિત્વ રહેવું જરૂરી છે, તો જ એકમ આગળ ચાલી શકે છે, અન્યથા એકમ આગળ ચાલી શકતું નથી. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. મિત્રો ટીક કરજો, અગાઉ પણ આવી ગયેલું છે 3જા પાઠમાં અને 1લા પાઠમાં. તો એ કીધું છે કે ભાઈ આયોજનનું કાર્ય માનવ શરીરમાં કયા અંગ સાથે સરખાવ્યું છે? મગજ સાથે. વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવ્યું હતું? તો કે શારીરિક માળખા સાથે. જ્યારે કર્મચારીઓ એ એકમના શું છે? હાથ પગ સમાન છે તેમ કહેવામાં આવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિ થઈ શકતી નથી. એકમની જેટલી પણ પ્રવૃત્તિ હોય એ બધી પ્રવૃત્તિ કોને આભારી છે? તો કે કર્મચારીને આભારી છે. કર્મચારી છે તો આ પ્રવૃત્તિ બરાબર થઈ શકશે, જો કર્મચારી નથી તો આ પ્રવૃત્તિ બરાબર રીતના થઈ શકતી નથી. એટલે એકમમાં કર્મચારીઓ એ હાથ પગ સમાન છે તેવું કહેવામાં આવે છે. આગળ જોઈએ તો મુદ્દા નંબર 5 કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓ સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી કરી શકાય છે. કર્મચારી સંતોષની વાત થાય છે. એકમમાં કર્મચારીનો સંતોષ એ એમને મળી શકતો નથી. આ એકમમાં પ્રવૃત્તિ બરાબર થાય તો જ કર્મચારીનો સંતોષ પ્રાપ્ત કરી શકાય. ધંધાકીય એકમની પ્રવૃત્તિ જો બરાબર રીતના નહીં થાય તો કર્મચારીનો સંતોષ મેળવવાનું કાર્ય કઠિન કે મુશ્કેલ રહેલું છે. તો કર્મચારી સંતોષ એ બાબત પણ અહીં આપેલી છે. સંબંધોમાં સંવાદિતતા જળવાય છે. કર્મચારી હશે તો એકમમાં સંબંધોમાં સંવાદિતતા સ્થાપી શકાય છે. જો કર્મચારી નહીં હોય તો સંવાદિતતા સ્થાપવાનું કાર્ય પણ મુશ્કેલ રહેલું છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધોમાં સંવાદિતતા જળવાય છે. અહીંયા મોટા ભાગના એકમોની અંદર ધંધાના માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડાઓ થતા હોય, મુશ્કેલીઓ થતી હોય, કંઈક ને કંઈક પ્રશ્નો હોય. કર્મચારીને વેતન બાબતના પ્રશ્નો હોય ને માલિકને કામ બાબતના પ્રશ્નો હોય.
એના કારણે કાર્ય બરાબર થઈ શકતું ન હોય. તો આ બધું જો બરાબર કરાવવું હોય તો એના સંબંધો, માલિક અને કર્મચારીના સંબંધો વચ્ચે સંવાદિતતાનું સ્થાપન થશે તો આ સંબંધો સારા કેળવી શકાય. જો સંવાદિતતાનું સ્થાપન નથી થતું તો આ સંબંધોને સારા કેળવી શકાતા નથી. તેથી માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધોમાં સંવાદિતતા જળવાય. એટલે સંવાદિતતા જાળવવાની છે. કોના સંબંધોની અંદર સંવાદિતતા જાળવવાની છે? તો કે માલિક અને કર્મચારીઓના સંબંધોની અંદર સંવાદિતતા જળવાય તે બહુ જરૂરી અને મહત્વનું રહેલું છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કોણ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે? તો કે કર્મચારીઓ જે છે એ કામ બરાબર કરે છે માટે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અને અંતે આમ પણ માલિક એના હાથ પગ, કર્મચારી રૂપી તેના હાથ પગ થકી જ ઉજળો છે. તમે વિચાર કરો, કોઈ માનવીના શરીરની અંદર હાથ પગ જ ન હોય તો એ માનવીનું શરીર કેવું બેડોળ લાગતું હોય છે. તો એમ ધંધાકીય એકમમાં કર્મચારી રૂપી હાથ પગ છે તો એ એકમ પોતાની પ્રતિષ્ઠામાં સતત વધારો કરતું હોય છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. જે કર્મચારી સંતુષ્ટ છે, કાર્યનિષ્ઠ છે, તે એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે. આવા કર્મચારીઓ થકી એકમની પ્રતિષ્ઠામાં વધારો કરી શકાતો હોય છે. તો અહીંયા કીધું કે એકમની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે પણ આ બધી બાબતો જરૂરી રહેતી હોય છે. ત્યારબાદ કહેવામાં આવે છે સતત ચાલતી પ્રક્રિયા. કોણ સતત ચાલતી પ્રક્રિયા છે? તો કે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારી વિનાનું એકમનું અસ્તિત્વ શક્ય નથી. મિત્રો, કોઈ પણ કર્મચારી વગર એકમનું અસ્તિત્વ વિચારવું કદાચ અશક્ય જેવી બાબત છે. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. પણ જો એકમની પ્રવૃત્તિ ચાલુ નહીં રહે ત્યાં સુધી, એકમ નહીં હોય ત્યાં સુધી એકમની પ્રવૃત્તિ પણ ચાલુ રાખવાનું કાર્ય મુશ્કેલ રહેતું હોય છે. એટલે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો આ રીતના તમે લોકોએ જોયું તે મુજબ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સૂચવતા મુદ્દામાં અલગ અલગ 8 મુદ્દાનો સમાવેશ કર્યો. પહેલું કીધું ચાલક બળ, મુદ્દા નંબર 2માં કીધું પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે, મુદ્દા નંબર 3માં સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, મુદ્દા નંબર 4 એકમના હાથ પગ સમાન, મુદ્દા નંબર 5 કર્મચારીઓમાં સંતોષ, મુદ્દા નંબર 6 સંબંધોમાં સંવાદિતતા, મુદ્દા નંબર 7 એકમની પ્રતિષ્ઠામાં વધારો અને મુદ્દા નંબર 8 સતત ચાલતી પ્રક્રિયા. આ 8 મુદ્દાઓના માધ્યમથી અહીંયા કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સૂચવવામાં આવેલું છે. આગળ જોઈએ તો આપણે ખ્યાલ પડે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા શું છે એ બાબત. મિત્રો, સ્વાધ્યાયમાં એ સંદર્ભેનો પ્રશ્ન જુઓ તો તમને ખ્યાલ પડશે. જુઓ તો તમે તમારી ટેક્સ્ટબુકમાં પાછળના ભાગ ઉપર સ્વાધ્યાયમાં માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થાની કોઈ બાબત અહીંયા આપેલી છે કે નથી આપી, પ્રશ્ન કેવો પૂછાઈ શકે વગેરે બાબતનો તમને ખ્યાલ આવે. તો જો ટૂંકનોંધ આપેલી છે, માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા વિશે ટૂંકનોંધ લખો. મિત્રો, અહીંયા પ્રશ્ન 4નો પહેલો જ પ્રશ્ન એ વસ્તુ સૂચવે છે. તો આપણે એ વસ્તુ સમજાવવાની છે. કઈ રીતના સમજાવી શકાય એ બાબત આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો અહીંયા એના અલગ અલગ તબક્કાઓ પણ આપવામાં આવેલા છે. એ તબક્કાઓના માધ્યમથી એ વસ્તુ આપણે સમજાવી શકશું. માનવ સંસાધન સંચાલન HRM તરીકે જેને આપણે ઓળખીએ છીએ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકે જેને ઓળખવામાં આવે છે તે. તો માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. રિપીટ કરું છું, માનવ સંસાધન સંચાલન એ શું છે? તો કે ધંધા કે એકમના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓનું સૌથી પહેલાં આયોજન કરવું, તેમની પ્રાપ્તિ એટલે કે તેને મેળવવા, ત્યારબાદ તેને જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા. જાળવણી માટે તો કે એને ટ્રેન કરવા છે, કેળવવા છે,
કેળવવા બાદ એને બઢતી આપવી પડશે, પગારમાં વધારો આપવો પડશે, ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય છે. તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતના કઈ બાબતોનો સમાવેશ થાય? ટીક કરજો. તો કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવે છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો, ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય. ટીક માર્ક કરજો. ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો, ઉત્તેજક વેતન પ્રથાઓ, કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ વગેરે જેવી બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે. પહેલાં આપણે વાત કરી ખાલી કર્મચારી સંચાલનની વાત કરી કે કર્મચારી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો સામાન્ય રીતના ભરતી, પસંદગી, તાલીમ, ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો, ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિનો સમાવેશ કર્મચારી સંચાલનમાં થાય. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં ઓનલી ફોર કર્મચારીનો વિકાસ કરવો, બહુ વિરોધાભાસી થોડીક બાબત છે. ઓનલી ફોર કર્મચારીનો વિકાસ થાય એ બાબતનો સમાવેશ HRMમાં થાય છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. વર્તમાન સમયમાં લોકો કર્મચારી વ્યવસ્થાના વિભાગને શેના તરીકે ઓળખાવે છે? તો કે માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્વ ખૂબ વધ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. જો એકમમાં પહેલાં તો કર્મચારી જે કામ કરે છે તેની કદર કરવી, કર્મચારીના કાર્યથી સંતોષ પ્રાપ્ત કરવો, એની કુશળતામાં વધારો થાય તેવા પ્રયાસો કરવા, એકમ પ્રત્યે તે વફાદાર રહી અને કામ કરે તે જરૂરી છે. ની વફાદારી પણ જરૂરી છે. તો આ બધી બાબતો હવે કર્મચારી વ્યવસ્થા સંદર્ભે માનવ સંસાધન સંચાલનમાં આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો માનવ સંસાધન સંચાલનની કામગીરીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? મિત્રો, 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનની કામગીરીને સામાન્ય રીતના 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. કયા 2 ભાગમાં વહેંચવામાં આવી છે એ બાબત આપણે અહીંયા જોઈએ તો આપણને એનો ખ્યાલ આવશે. તો સૌથી પહેલું બાબત જે છે એ 2 ભાગમાંથી સૌથી પહેલી બાબત છે આયોજન સંબંધી બાબતો, અને બીજું આવે છે વળતર અને વિકાસ સંબંધી બાબતો. તો માનવ સંસાધન સંચાલન એ આયોજન સંબંધી કઈ બાબતોનો સમાવેશ સૂચવે છે? તો સૌથી પહેલું કીધું, એકમમાં જરૂરી કર્મચારીનું શું કરવું? તો કે આયોજન કરવું. એકમના વિકાસ માટે નવી નિમણૂક દ્વારા તેઓમાં વધારો કરવો. એટલે કોનો વધારો કરવો? તો કે એકમમાં કર્મચારીનો. એકમનો જેમ જેમ વિકાસ થાય તેમ નવા કર્મચારીની નિમણૂક આપવાની છે, અને તે રીતના એકમમાં કર્મચારીની સંખ્યામાં વધારો કરવાની વાત સૂચવી છે. એટલે કીધું છે એકમમાં જરૂરી કર્મચારીનું સૌથી પહેલાં તો શું કરવું? તો કે આયોજન કરવું. આયોજન કરો ત્યારે તમને ખ્યાલ પડશે કે એકમમાં કર્મચારીનો આપણે વિકાસ કરવાનો છે. તો વિકાસ માટે શું કરવું? તો કે વિકાસ માટે જ્યારે જ્યારે જેવા પ્રકારના કર્મચારીની જરૂર હોય તેવા પ્રકારના કર્મચારીને નવી નિમણૂક આપવાની રહેશે. ત્યારબાદ જોઈએ સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવો. એટલે પહેલામાં શું કીધું કે ભાઈ નવી નિમણૂક દ્વારા વધારો કરો, બીજામાં કહે છે કર્મચારીની સંખ્યામાં શું કરો? ઘટાડો. પણ એમનેમ ઘટાડો નથી કરી દેવાનો, જોવાનું. શું જોવાનું? તો કે સમય જોવાનો, સંજોગ જોવાની અને પરિસ્થિતિ. આ 3 બાબતને ધ્યાનમાં રાખીને કર્મચારીની સંખ્યામાં જરૂર જણાય ત્યાં ઘટાડો કરવાનો છે. મુદ્દા નંબર 3માં કહે છે દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે શું આપવાની છે? કામગીરી. જેવી જેની લાયકાત એવી તેમની કામગીરી. તો કે તેમની લાયકાત મુજબ તેમને કામગીરી સોંપવાની છે. હવે ઘણા એવું બને છે ઘણાની લાયકાત ઓછી હોય પણ છતાં એને ઊંચી કામગીરી મળી હોય, તો ના, એ ખોટું છે.
જેની જેવી લાયકાત એવી તેની કામગીરી સોંપવાની રહેશે. મુદ્દા નંબર 4માં કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો. કર્મચારીને સૌથી પહેલાં તો સતત શું કરવાના છે? કાર્યશીલ રાખવાના. સતત કામમાં ઉલઝેલા રહેવા પડે અને એને નવી નવી બાબતોનું જ્ઞાન પણ આપવાનું છે. એ રીતના તેને કાર્ય સંબંધી જ્ઞાનમાં સતત શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો 4 બાબત આયોજન સંબંધી કેટલી બાબત થઈ? 4. પહેલી બાબતમાં એમ કીધું કર્મચારીઓનું આયોજન કરવું એકમમાં, અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા કર્મચારીની ભરતી કરવી, એ રીતના કર્મચારીની સંખ્યામાં વધારો કરવો. મુદ્દા નંબર 2માં કીધું કે ભાઈ કાળજીપૂર્વક જરૂર જણાય તો કર્મચારીની સંખ્યામાં શું કરવો? ઘટાડો. પણ સમય જોવાનો, સંજોગ જોવાની, પરિસ્થિતિ જોવાની, ત્યારબાદ આવો નિર્ણય લેવાનો. 3જા મુદ્દામાં કીધું દરેક કર્મચારીને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે શું આપવાની? કામગીરી. જેવી જેની લાયકાત એવી તેની કામગીરી. અને મુદ્દા નંબર 4માં કીધું કર્મચારીને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધિત જ્ઞાનમાં શું કરવાનો રહેશે? તો કે વધારો કરવાનો રહેતો હોય છે. તો આ વાત થઈ આયોજન સાથે સંબંધિત બાબતોની. હવે ત્યારબાદ આવે છે વળતર અને વિકાસ સાથે સંબંધિત બાબત શું છે તે. વળતર અને વિકાસ માટે સંબંધિત બાબત શું છે તે જોઈએ. તો એમાં સૌથી પહેલાં કીધું જરૂર પડે ત્યારે કર્મચારીઓને શું આપવાની? તો કે તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. સૌથી પહેલાં કીધું કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. જ્યાં જરૂર પડે ત્યાં કર્મચારીને સતત ટ્રેનિંગ આપવાની. ટ્રેનિંગ આપશો તો તેનો વિકાસ થશે અને યોગ્ય એને વળતર મળશે. કારણ કે કોઈ કર્મચારી પૂર્ણપણે પારંગત નથી હોતો. જેમ જેમ નવું નવું બાબતો આવતી જાય એના વિશેનું જ્ઞાન એને પણ પ્રાપ્ત કરવું પડતું હોય છે. મુદ્દા નંબર 2માં કીધું છે કર્મચારીઓ તેમના કાર્યના નિષ્ણાંત બને અને વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડવી. કર્મચારીને નિષ્ણાંત બનાવવાના છે અને સાથે સાથે તેની વિચારવાની શક્તિ વધે એ પ્રકારનું તેને વાતાવરણ અને તક પૂરી પાડવાની છે. કારણ કે ઘણી વખત ઘણા કર્મચારીને આવું કાર્ય કરવા માટેની કોઈ તક જ નથી મળતી. તક નથી મળતી ત્યાં સુધી એ પોતાની અંદર જે આવડત છે એ આવડતને બહાર લાવી શકવાના નથી. મુદ્દા નંબર 3માં કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા. લાયકાત પ્રમાણે વળતર આપવું અને ત્યારબાદ તેને લાભ આપવો. કર્મચારીની જેવી જેની લાયકાત, નિમ્ન કક્ષાની લાયકાત તો એને વળતર એ પ્રકારનું આપો, લાભ પણ એ પ્રકારના આપો. પણ ઉચ્ચ કક્ષાની જો લાયકાત હોય તો વળતર પણ એ પ્રકારનું આપો અને લાભ પણ એ પ્રકારના તમે આપી શકો. 4, કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાઓને ઓળખવી અને તેનો ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો. કાર્ય સંબંધી સમસ્યા સૌથી પહેલાં એને ઓળખી લેવાની કે ભાઈ કાર્ય સંબંધી સમસ્યા શું છે. તો સમસ્યા ઓળખવાની અને ત્યારબાદ તેનો ઝડપથી શું મેળવી લેવાનો? તો કે ઉકેલ પણ શોધી લેવાનો રહેશે. એટલે પહેલાં કીધું છે કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાઓને ઓળખવી અને ત્યારબાદ તેનો ઝડપી શું મેળવી લેવો? કે ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો. કાર્ય સંબંધી સમસ્યાઓ ઓળખવી, ઝડપી ઉકેલ શોધી ત્યારબાદ તેનો શું કરવાનો રહેશે? તો કે અમલ કરવાનો રહેશે. તો આ 4 બાબત થઈ વળતર અને વિકાસ સંબંધી 4 બાબતો. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે. તેથી સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકાય છે. કર્મચારી ફેરબદલી દર ઘટે છે. કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે. આમ કર્મચારીઓના ઉદ્દેશ અને ધંધાકીય એકમના ઉદ્દેશ બંને સિદ્ધ કરી શકાય છે. જો માનવ સંસાધન સંચાલન એકમમાં કામ કરે છે તો એના થકી માનવી તરીકે કર્મચારી અને એકમ બંનેના ઉદ્દેશો સિદ્ધ કરી શકાતા હોય છે. પરંતુ આવું કરવા માટે તમે કર્મચારીઓની કંઈક ટીકા કરશો તો ચાલશે નહીં. કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો કરવો છે. ક્યારે કરી શકાય? તો કે કર્મચારીને કાર્ય સંતોષ મળતો હશે તો ફેરબદલી દરમાં ઘટાડો થશે. પણ કાર્ય સંતોષ નહીં મળતો હોય તો તેના ફેરબદલી દરમાં ઘટાડો થઈ શકતો નથી. તો આ બધી બાબતો એના માટે જરૂરી રહે છે. તો બસ મિત્રો, આજે આપણે
આ બધી બાબતો જે જોઈ, માનવ સંસાધન સંચાલન વિશે જે ટૂંકનોંધ જોઈ, માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, તો એની અંદર આપણે આટલી બાબતનો સમાવેશ કર્યો છે. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં જોઈશું. ખાસ હોમવર્કમાં તમારે લોકોએ કર્મચારી વ્યવસ્થાનો વિસ્તૃત અર્થ અને તેના લક્ષણો યોગ્ય રીતના લખી અને તૈયાર કરવાના છે. ઓકે, આભાર.